ब्रं 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 जगामये शान्तिवर्धनम् सुखरूपेण संस्थिता नमस्तस्य जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर रामदूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी। મારો ભાઈ ધર્મેશ પણ બ્લોગ ચલાવીને હમણાં નવી બને છે એનું નામ છે ધર્મેશ બ્લોગ તો એને પણ લાઈક સબસ્ક્રાઇબ કરજો। તો મિત્રો આજે રવિવારનો દિવસ હોવાથી આજે આપણે ફ્રી થયો એટલા માટે આજે સવારમાં વહેલા ઉઠીને અત્યારે આપણે કુળદેવીની ભગવતી મહાકાળનું મંદિર છે અને સાથે સાથે હનુમાનજી મહારાજનું પણ મંદિર છે। અહીંયા અમારા ઘરની આજુબાજુ જ છે એટલા માટે અહીંયા પગે લાગવા આવ્યા છે। તો મિત્રો તમે જોઈ શકો છો કે મારો ભાઈ ધર્મેશ અત્યારે પગે લાગી રહ્યો છે। તો હનુમાન દાદા અને આપણા કુળદેવી ભગવતી મહાકાળે જરા બધાના દુઃખ હરનારી ભગવતી અને આપણા દાદા હનુમાન જોઈ શકો છો કે હનુમાન દાદા અને આપણા ભગવતી કુળની દેવી ખોડિયારના બાપ કાળિયા તમે જોઈ શકો છો। તમે દર્શન કરો હનુમાન દાદા અને ભગવતી કાળિયાના તમારા દુઃખ બધાના દૂર કરે એવી દિલથી પ્રાર્થના કરીએ। તો મિત્રો સૌપ્રથમ તો વેલા ખાઈ પીને આ કણે પગે લાગવા છે અગરબત્તી કરી મારા પપ્પાએ અગરબત્તી કરી હવે ભગવતી આપણે ખોડિયારમાંનું મંદિર છે એ પાછળની સાઈડમાં છે। તો અહીંયા અગરબત્તી કરવા માટે દીવાબત્તી કરવા માટે ત્યાં ગયા છે। તો ચાલો આપણે ત્યાં જઈએ। તો મિત્રો આ ખોડિયારમાંનું મંદિર છે જ્યાં રાજકોટની અંદર ખોડિયારમાંની ધજા પણ તમે જોઈ શકો છો। તો મંદિર પણ છે અને આ પીપળનું ઝાડ પણ છે આપ જોઈ શકો છો। આપણો ભાઈ બ્લોગ બનાવે જય ખોડિયાર। તો મિત્રો ત્યાંથી આપણે અહીંયા પડખે આજુબાજુમાં મંદિર ભગવાન મહાદેવ અને ભગવાન હનુમાન દાદાનું ભવ્ય મંદિર આવ્યું છે ત્યાં આપણે પગે લાગવા આવ્યા છે। તો હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપી જતિનું લોક ઉજાગર રામદૂત અતુલિત जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर रामदूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी। जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर रामदूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम। તો મિત્રો જોઈ શકો છો કે આપણા દાદા હનુમાન એ કળિયુગના દાદા હનુમાન દાદા रामदूत अतुलित बल એક વાર धामा તમે अंजनी સાચા पुत्र દિલથી पवन सुत नामा महावीर विक्रम बजरंगी। પ્રાર્થના કરવાની તમારી જો जय कपीस तिहु लोक उजागर रामदूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी। બહુ મોટું મંદિર છે તમે જોઈ શકો છો કે હનુમાન દાદા અને જોઈ શકો છો કે ધર્મેશભાઈ પણ બ્લોગ બનાવી રહ્યા છે। તમે જોઈ શકો છો કે ધર્મેશભાઈ બ્લોગ બનાવી રહ્યા છે। તમે જોઈ શકો છો કે હનુમાન દાદા એક મહાદેવનું મંદિર છે હનુમાન દાદા તમે જોઈ શકો છો હનુમાન દાદાના દર્શન તેમ જોઈ શકો છો કે અહીંયા હનુમાન ચાલીસા। તો મિત્રો જેટલો બને એટલે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ભગવાન ભોળિયાનાથ
મિત્રો તમે જોઈ શકો છો કે આપણા પપ્પાને આપણો ભાઈ ધર્મેશ ભગવાન ભોળિયાનાથની આરાધના કરી રહ્યા છે, પ્રાર્થના કરી રહ્યા છે, શિવલિંગની પૂજા કરી રહ્યા છે. તમે જોઈ શકો છો કે ભગવાન ભોળિયાનાથ તમે જોઈ શકો છો ત્રિશુલ ભગવાન ભોળિયાનાથ, ડમરું પણ જોઈ શકો છો કે મસ્તનું ડમરું છે, શિવલિંગ પણ મસ્તની ભગવાન ભોળિયાનાથની, નાગ દેવતા અને સાથે સાથે અગરબત્તી પણ થઈ રહી છે. ભગવાન ભોળિયાનાથની દરરોજ આ મંદિરે પૂજા કરવામાં આવે છે, આરતી કરવામાં આવે છે, ધૂપદીપ કરવામાં આવે છે. ભગવાન ભોળિયાનાથને રોજ જળ અર્પણ કરવામાં આવે છે. તો ભગવાન ભોળિયાનાથ તમારી દરેક મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના કરીએ છીએ. તમે નંદી મહારાજ સાથે સાથે કાસબાને પણ જોઈ શકો છો, નંદી મહારાજને પણ જોઈ શકો છો. ભાઈ કે શાસ્ત્રોમાં એવું લખેલું છે કે નંદી મહારાજના કાનમાં જે પણ કંઈ પ્રાર્થના કરીએ છીએ તે નંદી મહારાજ તે પ્રાર્થનાને સાંભળે છે. અને એવું શાસ્ત્રોમાં લખેલું છે, એવું જાણવા મળ્યું છે કે નંદી મહારાજને જે કંઈ આપણે પ્રાર્થના કરીએ છીએ તે નંદી મહારાજ તે કાનમાં જે પ્રાર્થના કરીએ છીએ તે નંદી મહારાજને પ્રાર્થના કરીએ છીએ તે પ્રાર્થના ભગવાન નંદી મહારાજ ભગવાન ભોળિયાનાથ સુધી લઈ જાય છે. અને ભગવાન નંદી મહારાજ તે આપણે પ્રાર્થના પૂરી કરે છે તેવું આપણને સાંભળવા મળ્યું છે. દર્શન કરી શકો છો કે ભગવાન ભોળિયાનાથ નંદી મહારાજ બધાના દર્શન કરી શકો છો. મિત્રો આપણે ઘરની આજુબાજુ ભગવાન ભોળાનાથનું મંદિર છે, ત્યાં આપણે પગે લાગવા માટે પ્રાર્થના કરવા માટે આવ્યા છે. તમે જોઈ શકો, દર્શન કરી શકો છો. ચંદ્રમૌલેશ્વર મહાદેવ ભગવાન ભોળાનાથ કૈલાસપતિ એના દર્શન તમે કરી શકો છો. પ્રાર્થના કરીએ, તમારા દુખડા દૂર કરે ભગવાન ભોળાનાથ. તો મિત્રો આપણે પડખે આજુબાજુમાં પડખે મહાકાળી માનું ભવ્ય મૂર્તિ છે તે તમે જોઈ શકો છો. માતા કાળિકા માતાનું તમે દર્શન કરી શકો છો. ભગવતી આપણા દુખડા હરનારી પાવાગઢ વાળી મહાકાળીમાં તમે દર્શન કરી શકો છો. તમે જોઈ શકો છો કે આપણા પપ્પા પગે લાગી રહ્યા છે. મંદિર છે, ભવ્ય મંદિર છે આપણે ઘરની આજુબાજુમાંથી. મિત્રો મહાકાળી માને પગે લાગજો, તમારા દુખડા ભાંગશે, તમારી મનોકામના પૂરી કરશે, તમારી પ્રાર્થના પૂરી કરશે. અમે પણ તમારી તરફથી પ્રાર્થના દુઆ કરીએ છીએ કે તમારે જે કાંઈ દુઃખ હોય, તમારે જે કાંઈ સપના હોય, ભગવતી પાવાગઢ વાળા ડુંગરા વાળા તમારી પ્રાર્થના પૂરી કરે એવી દિલથી આરાધના કરીએ છીએ. કાળ ભૈરવ દાદાનું મંદિર પણ આજુબાજુમાં જ છે, તમે જોઈ શકો છો, દર્શન કરી શકો છો. કાળ ભૈરવ દાદા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. અને આવા ને આવા મંદિરને લગતા બ્લોગ તમને અમારી ચેનલ દ્વારા તમને મળી રહેશે. તો મિત્રો અમારા બ્લોગને જેટલો બને શેર કરજો. જો શકો છો મારો ભાઈ ધર્મેશ પણ બ્લોગને ચલાવીને હમણાં નવી બનાવે છે, એનું નામ છે ધર્મેશ બ્લોગ. તો એને પણ લાઈક સબસ્ક્રાઇબ કરજો. તમે બધે અત્યારે આપણા વિડીયોમાં હાલ દર્શન કર્યા હનુમાન દાદાના, ભગવાન ભોળિયાનાથના અને આપણે ભગવતી કોળને દેવી ભગવતી મહાકાળીના તમે દર્શન કર્યા. તો આપણે દિલથી પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન હનુમાન દાદા, ભગવાન ભોળિયાનાથ અને આપણે કોળને દેવી પાવાગઢ વાળે ડુંગરા વાળે ભગવતી કાળિકા તમારી પ્રાર્થના પૂરી કરી એવી દિલથી આરાધના કરીએ છીએ. તો કમેન્ટમાં
જય ભગવતી મહાકાળી, જય હનુમાન દાદાને, જય ફળિયાના જરૂરથી લખજો, જેથી કરીને ભગવતી મહાકાળી, ભગવાન ફળિયો નાથ અને દાદા હનુમાને તમારી પ્રાર્થના પૂરી કરી, તમારા દુખડા ભાંગે, તમારા કષ્ટો ભાંગે એવી દિલથી પ્રાર્થના કરીએ છીએ. તો જેટલો બને એટલો વિડીયોને શેર કરજો, જેથી કરીને આજુબાજુમાં આપણે જે કંઈ પણ આવા મંદિર હશે, કોઈ રવિવારીને લગતા વિડીયો, કોઈ એવા ખાસ જગ્યાને લગતા આપણે વિડીયો આપણી ચેનલમાં બ્લોગ દ્વારા બનાવીશું. તો આપણી ચેનલ હાલ નવી જ બનાવી છે, ચંદ્રસ બ્લોગ નામની ચેનલ છે. તો જેટલા બને એટલા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપણા વિડીયો થોડાક આગળ વધે અને આપણને કહેવાય ને કે એક પ્રકારનો દુઃખ મળે.